26/1 સવારે 8:45 જ્યાં ભયંકર ભૂકંપ આવ્યું એમાં 11 વાગ્યાથી જે આ સંતોએ સેવા કરી છે, જે ભાવના બતાડી છે અને જે એકબીજા વચ્ચેનું દુઃખ બાંટવામાં જે લાગણીઓ બતાવી છે એ કદાચ દુનિયામાં બાપ દીકરાને પણ બતાવી શકે એ પરિસ્થિતિ હતી નહીં. એવી પરિસ્થિતિમાં જે 24 કલાક પછી ગુજરાતભરમાંથી ને સૌરાષ્ટ્રમાંથી જે સંતોએ ભાવનાઓ અને લાગણીઓનો ધોધ વરસાવી, હું મારો દાખલો આપું તો મારા કુટુંબમાં 8 વ્યક્તિઓના મૃત્યુ થયેલા હતા. આવી પરિસ્થિતિમાં જો સંતો મને દીકરા તરીકે ન સાચવે તો જીવી ન શકું કોઈ સંજોગોમાં, જેમાં છતો મેં બાળકો ગુમાવ્યા હતા. 50% ફેમિલી સારવારમાં હતું, અત્યારે પણ સારવારમાં છે મારા સિવાયના, અને 50% ફેમિલી દેહાંત થઈ ગયું હતું. આ પરિસ્થિતિમાં જે સંતોએ ભાવના અને જે લાગણી બતાવી છે અને 2 મહિના સુધી મને જે હૂંફ આપી છે એ હૂંફ ક્યારે પણ મારો કુટુંબ 100 વર્ષ સુધી પણ ભૂલી શકે એમ નથી. અને સંતોએ જે ભાવનાઓ અને લાગણીઓ બતાવી અને પરસ્પરની જેમને સંતો સાથે કોઈ સંબંધ નથી, નાતો નથી, એવા સંતો સૌરાષ્ટ્રભરમાંથી આવી અને એક એક વ્યક્તિને, એક એક નાનામાં નાની વ્યક્તિની જે પૂછા કરી કે તમે જમ્યા. અને એક વાત બીજી પણ એમાં થઈ કે છેલ્લા 2 મહિનાથી આ પ્રવાહ ચાલુ થવા પછી દરેક જે વ્યક્તિઓ મંદિરમાં અમને મળે છે એમના મોઢામાં એક શબ્દ નીકળે છે કે આપણું મંદિર. આ ભાવના કુદરતી છે. આ લાગણી કોઈની દુકાને વેચાતી નથી મળતી. અને જે ખરેખર સંતોએ આપણને જે સહારો આપ્યો છે અને જીવવા માટેના જે લાગણીઓને હૂંફ આપી છે એ બદલ સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના કચ્છની અને ભુજ, અંજાર, ભચાઉ, રાપરની પ્રજા તો ખરેખર ઋણી બની ગઈ છે. આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં આપણા ઉપર કોઈ તકલીફ ના આવે. ઘણા દુકાળો જોયા છે, ઘણા વરસાદના હેલીઓ જોઈએ છે, પણ મધ્યમ કુટુંબને મારી 48 વર્ષની જિંદગીમાં ક્યારે હાથ માંગતા નથી જોયો. તેને કુદરતે અને ભગવાને અમને હાથ લાંબો કરતા શીખવાડ્યો. જેને તમે હૈયારો આપ્યો 26/1 થી આજે અશૂન્ય છે. જો આ સંસ્થા ન હોત તો મારા ભુજ નગરજનના વેપારી ભાઈઓનું શું હાલત થાત. અમે મધ્યમ વર્ગ વાળા કદી માંગતા નથી શીખ્યા. આ દેવચંદ સ્વામી અને જ્ઞાનભૂષણ સ્વામી જે સંતોને અમે ઓળખતા નથી, અમારા ભાઈઓ કામ ન કરી શકે, સંતોને અમે ઓળખતા નથી, જેને સ્નાન અને સૂતકનો સંબંધ નથી, જિંદગીમાં મળવાનો ક્યારે લાવો નથી મળ્યો, સંતોની ફોજો ઉતરીને અમારા આંસુઓ લૂછ્યા, અમારા પેટમાં દાન આપ્યું ને અમારા ભાઈઓને જે ચાપરો આપ્યો છે, સ્વામી ક્યારે આ પ્રજા નહીં ભૂલે. આજે માનવ ધર્મ તમે બજાવ્યો. બધા મંદિરો અમે જોયા છે. અમે તો એમ જ માનતા કે આરતી કરીને પ્રસાદ ખાવો ને રામધૂન કરી એ જ મંદિરનું કામ છે, પણ તમે અમને જ્ઞાન આપ્યો કે કામ તો સાચું માનવને માનવ બચાવવાનું છે. તમે ધર્મને માનવ ધર્મ શીખવાડ્યું છે. તમારે તો હજી 3 થી 4 વર્ષથી પ્રકૃતિ છે અને અમારા જે આંસુ લૂછ્યા છે, અમને જે આશ્વાસન આપ્યું છે ને અમારા હૈયાદાર આપી છે, અમને કલ્પના નથી આવતી કે જો પ્રમુખ સ્વામીનું આ મંદિર ન હોત, આ પ્રમુખ સ્વામીનો જો અંસારા ચાલુ ન હોત, આ છાપરા ન તો અમારી સંભાળ કોણ રાખત. ને તમે હૈયે ચાંપીને અમને આજે બેસાડી દીધા છે. હજી હંગામી વ્યવસ્થા આવાસની થઈ નથી અને તમે અભૂ કરી નાખી છે. અમે સ્વામી એટલું માંગીએ છીએ તમે અમને સંસ્કાર આપજો. અમે સ્વામિનારાયણના શિક્ષાપતિનું ચુસ્ત અમલ કરશું કે જે સંપ્રદાય માનવને જીવાડી શકે, જે સંપ્રદાય માનવને હક આપી શકે, જે સંપ્રદાય અમને સન્માનથી જીવડાવે છે. અમે ધરતી ઉપર નીચે, ધરતી ઉપર આબતી તમે અમને છાંયો આપીને અમારા ઘરે પણ દાન આપ્યું. અમે માંગી ન શક્યા, માંગતા અમને આવડતું નથી. અને જિંદગીમાં ભગવાન આવા દિવસો કોઈને ન બતાવી પ્રાર્થના કરી છે, ભગવાન જીવન લઈ લે છે, પણ આવા દિવસો અમને કોઈ અમારા ભાણુને બતાવજે. તમારે જે તમે આશ્વાસન આપ્યું છે, અમારી પ્રજાને હૂંફ આપી છે ને સમાનથી જીવતા શીખવાડ્યું છે, તો આ જે દુઃખમાં તમે અમારો કાંટો કાઢ્યો છે ને અમે આ પ્રજા ક્યારે ભૂલશું નહીં. સ્વામી જે આપ કર્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હજી પણ અમારા ભાઈઓ જે અનાથ છે, જેને સરકાર સ્વાવલંબી બનાવજો, ધંધા રોજગારમાં ચડતા હતા, એવા આશીર્વાદ આપજો. અને ભગવાન અમને આવા દિવસો આપ્યા છે, કોઈ દુનિયામાં કોઈને ના આપે એવી પ્રભુ પ્રસન્ન ખાસ પ્રાર્થના કરજો એવી અભ્યર્થના. જનરલ હોસ્પિટલ ધરાશયી થઈ હોવાથી જુબેલી ગ્રાઉન્ડમાં પેશન્ટોનો પ્રવાહ અવિરતપણે ચાલુ જ હતો. ડેડ બોડીઓ અને ખરાબ રીતે ઇન્જર થયેલા લોકો આવતા હતા. અમે તબીબો તેની સેવામાં લાગ્યા હતા. તો થોડીક ક્ષણોમાં જ પરમ પૂજ્ય દેવચરણ સ્વામી સંતો સાથે અને હરિભક્તો સાથે ત્યાં ધસી આવ્યા અને પ્રાઇમરી સારવાર માટેના વસ્તુઓ અને થોડાક તબીબો પ્રોવાઈડ કરો, કારણ કે મંદિરમાં પણ એટલો જ પ્રવાહ છે. થોડી વાર પછી ખ્યાલ આવ્યો કે મંદિર પણ હોસ્પિટલમાં ફેરવાઈ ગયું છે અને સંતો અને હરિભક્તો, ડોક્ટરો બધા ત્યાં તેમની શુશ્રૂષા કરવામાં લાગી ગયા હતા. આ હોસ્પિટલ સાથે અમારા ખૂબ જ સંસ્મરણો હતા અને હોસ્પિટલ ધરાશયી થઈ જવાને કારણે
અમે બધા ખૂબ જ નાસીપાસ થઈ ગયેલા હતા. એ સમયે તાત્કાલિક આઈએમએ તથા અન્ય તબીબો દ્વારા જ્યુબિલી ગ્રાઉન્ડની અંદર અમે તાત્કાલિક સેવાઓ શરૂ કરી હતી. પરંતુ એ સેવાઓ સાથે સાથે પ્રતિનિયુક્તિની અંદર સમગ્ર દેશ તેમજ વિદેશમાંથી જે ડોક્ટરો આવતા હતા, તબીબો આવતા હતા, પેરામેડિકલ સ્ટાફ આવતો હતો, તેઓને ખૂબ જ ઘણી બધી વસ્તુઓની જરૂરિયાત હતી. તો તે વસ્તુઓની જરૂરિયાત, વાહનો તેમજ ખાસ કરીને ભોજનની જે વ્યવસ્થા જે છે એ ઇવન આજની તારીખ સુધી પણ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ જે આપેલી છે તે ખૂબ જ વિરલ છે અને અમે ખૂબ જ એમનો આ ઘડી આભાર માની છે. અને જે તબીબી સેવાઓ જે ચાલુ રહી શકી છે સમગ્ર કચ્છમાં, માત્ર ભુજમાં જ નહીં પરંતુ ભચાઉ, અંજાર, રાપર દરેકે દરેક જગ્યાએ ફૂડ પેકેટો પણ તેમણે પ્રોવાઈડ કરેલા છે. અને ઇરરિસ્પેક્ટિવ ઓફ એની કાસ્ટ, કોઈ પણ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તેઓએ સંભાવ રાખી અને દરેકે દરેક વ્યક્તિને રિલીફ મટીરિયલ તેમજ ભોજનની સામગ્રી પૂરા કરી છે. તો તે માટે અમે સૌ અંતઃકરણપૂર્વક તેમનો ખૂબ ખૂબ આભાર માની છે. જય સ્વામિનારાયણ. પણ અમે તો ઠેઠ સરહદ ઉપર રહીએ છીએ, અહીંથી 70 કિલોમીટર દૂર. બાપા અક્ષર પુરુષોત્તમનું મંદિર ભુજમાં તો છે જ, પણ ખાવડા કેટલું દૂર આવ્યું. તમારી તો સંભાળ ભુજની તો બાપાએ લીધી, પણ 26 તારીખના સાંજના ખાવડાથી સંભાળ બાપાએ લઈ લીધી. કારણ કે ખાવડામાં અમારા 800 થી 900 મકાનો પડી ગયા. ખાલી 10 જ મકાનો અમારા ગામમાં બચેલા છે. પણ છતાંય, કારણ કે હું તો આપોઆપ ભગવાન માનું છું, એટલે બાપાને ત્યાંથી ખબર પડી ગઈ ને ત્યાંથી 26 તારીખે અમને સાંજના અહીંયા મંદિરેથી ટ્રક આવી ગઈ રાશનની. 27 તારીખે બીજી ટ્રક આવી. અમારા આજુબાજુ બધો મુસ્લિમ વિસ્તાર છે, બધી મુસ્લિમ વિસ્તારોમાં અહીંયા મંદિરના સંતો સાથે, એ લોકોની સાથે કોઈ નાતો નહીં. અમારા વિસ્તારના મુસ્લિમ ભાઈઓ પણ અહીંયા અમારી સાથે આવ્યા છે. એટલે આ સંસ્થા અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ તો આખા કચ્છમાં ડંકો વગાડી દીધો છે બાપ. કારણ કે જેમ અરવિંદભાઈએ કહ્યું, કારણ કે અમે તો લુહાણા, ઠક્કર, રઘુવંશી કોઈ પાસે હાથ લાંબો કરીએ નહીં બાપ. અને તમે અમને હાથ લાંબો કરવા દીધો નહીં, કારણ કે અમે મંદિરનું ખાધું, બીજા કોઈનું આજ સુધી લીધું નહીં. સરકારે જે અમને રૂપિયા 2,15,000 આપ્યા એ પણ સંતોને, પણ સંતો કે અમને એ પૈસા નહીં ખપે. આજે એ પૈસા બેંકમાં પડ્યા છે. પણ અમારી જે આ ટેક આ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા અને પ્રમુખ સ્વામી મહારાજે જાળવી, એ બદલ ખાવડા લોહાણા મહાજનના પ્રમુખ તરીકે હું એમનો આભાર જેટલો માનું એટલો ઓછો છે. અમને તો આ ભૂકંપ પછી અમે સ્વામિનારાયણ મંદિરમાં આવ્યા તો અહીંયા અમને બહુ સાથ લીધો સ્વામીએ. અમારે ખાવા પીવા રાશન બધું ઘર બેઠે પહોંચાડ્યો. 3જી વાર 2 મહિનાની અંદર 3 વાર અમને પહોંચાડ્યો છે અને હજી પહોંચાડશે કપડા લટા. અને બીજી નંબરમાં અમારે ઢોરની મદદની પણ અમને હૈયારી દીધી છે, અમને સાથ દીધો છે, અમને ઢોર બચાડી દેશે એટલી અમને આશા છે. એ કરીને હું આનંદ રાખું છું. ખરેખર બધા જ ભાઈ બહેનો પોતે પોતાની આ આપત્તિમાં પોતાના બધું જ ભૂલી ગયેલા. પોતાનો પરિવાર અને બહુ તો સમાજ એના ઉપર ચિંતિત હતા. ત્યારે આ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણના સંતો, આ મંદિર, આ સંસ્થાએ ખરેખર સર્વ માટે એક જબરદસ્ત ચિંતા કરી અને તરત જ 8:45 વાગે જે ધરતીકંપ આવેલો છે અને 1.5 કલાકની અંદર આપણા ઘરમાં પણ આપણે જોઈએ તો આવી જલ્દીથી એટલી સગવડ મળતી નથી. જ્યારે આ પૂજ્ય સંતોએ ખરેખર ખીચડી કઢી તૈયાર રાખી અને બધાને અહીં બોલાવ્યા હતા કે આવો અને જમવાનું તૈયાર છે. ત્યાર પછી રોટી, કપડા અને મકાન જે જરૂરિયાત આપણી છે એના પ્રમાણે એમણે ખરેખર ગજબનું કામ કર્યું છે. આ કચ્છ ઉપર આ એક કુદરતી આપત્તિ આવી ત્યારે RSS, વિશ્વ હિન્દુ પરિષદ, રેડ ક્રોસ સોસાયટી અને અન્ય સામાજિક સંસ્થાઓએ જે કામ કર્યું છે એની સાથે સાથે એટલું જરૂર કહીશ કે આ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણની સંસ્થા બહુ જ અગ્રેસર રહી છે, અગ્રેસર રહી અને આપણને સાંત્વના આપી છે.
ઘનશ્યામનગર વિસ્તારમાં ભાઈઓ માટે અમે કેમ્પ ચલાવતા, તો કેમ્પ માટે ખાલી આ સ્વામીજીને આપણે એટલું જાણતા નહોતા, પણ છતાં પણ જઈને વાત કરી તો આ સ્વામીજીએ તરત જ અનાજ, દૂધ પાવડર, બધું શાકભાજી સહિત, કોથમારી સહિત એમણે તે વખતે ચિઠ્ઠી આપી અને સગવડ આપી. આ ખરેખર આપણા વડીલો